ડીસામાં આખોલ 4 રસ્તા ઓવરબ્રિજ પર ગમફાર અકસ્માત સર્જાયું છે. એક મહિલાનું મોત થયું હતું, એક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આજે ગમફાર અકસ્માત સર્જાયો છે. ડીસાના આખોલ 4 રસ્તા પર ઓવરબ્રિજ પર એક્ટિવા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક્ટિવા પર સવાર 2 મહિલાઓમાંથી એક મહિલા નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઘાયલ થઈ છે. ત્યારે આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે પાલનપુર ખાતે રેફર કરવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસમાં મૃતક મહિલા ભીલડીના જ્યોત્સનાબેન બળવંતભાઈ રાવળ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે. ડીસા તાલુકા પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણો જાણવા માટે તજવીજ શરૂ કરી છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.